છે એ આપણે જાણીએ છીએ પણ કરી શકતા નથી, અને ખરાબ શું છે એ પણ આપણે જાણીએ છીએ પણ એ છોડી શકતા નથી. મુક્ત પૂજ્ય યોગી જીવન સ્વામી. કે ઘણા વર્ષોથી સત્સંગ કરીએ છીએ તો આજ્ઞા પડતી નથી, સ્વામીની રુચિ પ્રમાણે જીવન જીવાતું નથી. આ બધી આધ્યાત્મિક સમસ્યાઓ છે. પણ આવી આધ્યાત્મિક સમસ્યાઓ તો અનાદિકાળથી ચાલી આવી છે. આ કંઈ આપણને નવી ઊભી થઈ એવું નથી. મહાભારતની અંદર એક પ્રસંગ આવે છે કે જ્યારે દુર્યોધને નક્કી કરી લીધું કે પાંડવોને હું એક સોયની અણી જેટલી પણ જમીન આપીશ નહીં. ભગવાનને થયું કે આ તો અધર્મ કહેવાય, એને આપણે ધર્મનું ભાન કરાવવું જોઈએ. એટલે કૃષ્ણ ભગવાન તે દુર્યોધન પાસે ગયા અને એને સમજાવ્યું કે ભાઈ તું આ ધર્મને માર્ગે જઈ રહ્યો છું, તારે તારા ભાઈઓને જમીન આપવી જ પડે. કદાચ એના ભાગની ન આપે તું તો 5 ગામ તો તારે આપવા જ જોઈએ. ત્યારે દુર્યોધને કહ્યું કે જો તમે મને સમજાવવા આવ્યા છો પણ એ નહીં બને, હું એને એક સોયની અણી જેટલી પણ જમીન નહીં આપું. ત્યારે ભગવાને કહ્યું કે તું બીજાની જમીન પચાવી લે, એ અધર્મ કહેવાય. ત્યારે દુર્યોધન કે જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ. કે મને કાંઈ ભાષણ કરવાની જરૂર નથી. હું જાણું છું કે ધર્મ કોને કહેવાય પણ હું વર્તી શકતો નથી. અને તમે અધર્મની વાતો કરો પણ અધર્મ પણ મને ખબર છે કોને કહેવાય પણ હું એને છોડી શકતો નથી. આ દુર્યોધન વૃત્તિ છે કે જાણવા છતાં પણ જે કરવાનું છે ન કરી શકીએ, અને જાણવા છતાં પણ જે છોડવાનું છે ન છોડી શકીએ, એ દુર્યોધન વૃત્તિ. આપણે અંતરદ્રષ્ટિ કરીને આપણી સામું જોઈએ ત્યારે આપણને પણ થોડે ઘણે અંશે આપણી અંદર દુર્યોધન બેઠો એવું લાગે. કારણ કે આમાં બેઠા એ બધા જ જાણે છે કે યોગીજી મહારાજે કહ્યું કે 25,000 રૂપિયાનો નફો છોડીને પણ અઠવાડિક સભામાં આવવું. કોણ નથી જાણતું? બધા જ જાણીએ છે. પણ વિચાર કરીએ કે વર્ષની 52 સભા ભરાય છે તો કે જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ. જાણું છું પણ સભા ભરી શકતો નથી. સ્વામી બાપા કહે છે કે દરેક હરિભક્તો રોજ ઘર સભા કરવી. આપણે બધા જ જાણીએ છીએ પણ જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ. જાણવા છતાં પણ ઘર સભા કરી શકતો નથી. સ્વામી બાપા કહે છે કે હરિભક્તને બહારની ખાણીપીણી, વ્યસન, દૂષણ, ટીવી, સિનેમાનો ત્યાગ કરવો જોઈએ. જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ. જાણીએ છીએ પણ એને છોડી શકતા નથી. આપણો પણ આ જ પ્રોબ્લેમ છે ને એ જ આપણી મોટા મોટી આધ્યાત્મિક સમસ્યા છે. વર્ષોથી સત્સંગ કરીએ છીએ પણ આમાં કોઈ ફેરફાર થતો નથી. એ આપણી મોટા મોટી એ સમસ્યા છે. પરંતુ શ્રીજી મહારાજે એનો ઉપાય આપણને એ બતાવ્યો છે કે આવી આધ્યાત્મિક સમસ્યા એનું સમાધાન કઈ રીતે આવે. તો શ્રીજી મહારાજે કારણીના 11મા વચનામૃતની અંદર વાત કરી કે ભગવાન અને સંતમાં જો આત્મબુદ્ધિ થાય, દ્રઢ પ્રીતિ થાય તો એની બધી જ આજ્ઞાઓ પડે. જો ઘરમાં દ્રઢ આત્મબુદ્ધિ થઈ જાય છે બધી આજ્ઞા પડે છે કે નથી પડતી? ગમે તેટલો થાક લાગ્યો હોય પણ ઘરેથી ઓર્ડર છૂટે તો કરવું પડે કે ના કરવું પડે? પૈસા બાપા કરીને કરવું પડે. કારણ કે દ્રઢ આત્મબુદ્ધિ છે. આત્મબુદ્ધિ હોય તો થાય. શ્રીજી મહારાજના વખતની અંદર 500 પરમહંસોને મહારાજને વિશે દ્રઢ આત્મબુદ્ધિ હતી તો મહારાજે 114 પ્રકરણો ફેરવા. પરમહંસોએ ના નથી પાડી. એમણે એવું નથી કહ્યું કે અમારા જાણીએ છીએ પણ અમારાથી વર્તાતું નથી. એ પ્રમાણે વર્ત્યા જ. આકરા બધા વર્તમાનો હતા છતાં પણ એ વર્ત્યા. ભગતજી મહારાજને ક્યારેય એવો પ્રશ્ન થયો નથી, આધ્યાત્મિક સમસ્યા થઈ નથી, ગુણાતીતાનંદ સ્વામીની આ આજ્ઞા હું ન પાડી શક્યો. કારણ કે એવી દ્રઢ આત્મબુદ્ધિ હતી તો બધી જ આજ્ઞાઓ પડી. આજ્ઞા નહીં, એમની અનુવૃત્તિ પ્રમાણે એમનું જીવન બન્યું. એવું કહેવાય છે કે ગુણાતીતાનંદ સ્વામીની જીભ વડે ને એમ ભગતજી મહારાજનો દેહ વડ્યો છે. યોગીજી મહારાજના જીવનની અંદર જોઈએ તો પણ આપણને અનુભવ થાય કે એમને એમના ગુરુને વિશે એવી દ્રઢ આત્મબુદ્ધિ હતી. તો શાસ્ત્રીજી મહારાજ એક જ વાર કહ્યું કે જોગી તમારા દરબારોને રોટલા કરીને જમાડવા. યોગીજી મહારાજે યોગી ગીતામાં કહ્યું કે અમને 40 વર્ષમાં ફરી ક્યારેય કહેવું પડ્યું નથી કે જોગી દરબારોને જમાડો છો કે નથી જમાડતા. ક્યારે એમને તપાસ પણ કરવી પડી નથી કે જોગી શું કરે છે. ક્યારેય પૂછવું પણ પડ્યું નથી કે તમે આ દરબાર આવ્યા તેમને જમાડ્યા કે નથી જમાડ્યા. 40 વર્ષમાં ફરી એક પણ વાર ટોકવા પડ્યા નથી. હવે આપણો વિચાર કરીએ કે વારંવાર પરમહંસોના પગલે પગલેનો કાર્યક્રમ 2-5 વર્ષે આવે ને ત્યારે એના એ નિયમ જ રિપીટ કરવાના હોય છે. તમારે અહીંયા ખબર નહીં, બધા આગળ વધતા હશે, અમારા દેશમાં તો એ જ અનુભવ થાય. આ વખતે ગયા હોય ઘર સભાની શરૂઆત કરાવીને બીજા વર્ષે શ્રાવણ મહિનામાં પારાયણમાં ગયા હોય, પધરામણી કરીએ. ગઈ વખતે આપણે ઘર સભાનો નિયમ લીધો, શું થયું? એ કે સ્વામી 2 મહિના ચાલ્યો પછી સિઝન આવીને એમાં રહી ગયું તો પછી પાછું હજુ પાટે ચડ્યું નથી. એના એ જ રસ્તે હોય એટલે મોટા ભાગે સમય આમાં જ જાય કે ભાઈ આ કરો આ કરો.
પણ યોગી મહારાજને ફરી કહેવું પડ્યું નથી. આજે સ્વામી બાપાના જીવનની અંદર જોઈએ, એમને એમના ગુરુને વિશે એવી દ્રઢ આત્મબુદ્ધિ છે, તો સ્વામી બોલા કે મારે યોગી મહારાજની રુચિ ક્યારેય જુદી પડી નથી. નહીતર આમ લૌકિક દ્રષ્ટિએ જોવા જઈએ તો બંનેની પ્રકૃતિ સાવ જુદી લાગે, પણ સ્વામી કે અમારી ક્યારેય રુચિ જુદી પડી નથી. એનું એક જ કારણ છે કે એમના ગુરુને વિશે એવી દ્રઢ આત્મબુદ્ધિ, એવી દ્રઢ પ્રીતિ છે, તેમની બધી જ આજ્ઞા એમણે એ પાળી છે. આપણને પણ આપણા ગુરુને વિશે આત્મબુદ્ધિ છે, સાવ નથી એવું નથી. કારણ કે આત્મબુદ્ધિ હોય તો જ આ શિબિરમાં આવી શકાય, તો જ પૂજાપાઠ કરી શકાય, તો જ આર્થિક ધર્માદો આપી શકાય, તો જ નિયમ ધર્મ પાળી શકાય. સાવ નથી એવું નથી. પરંતુ જેવી જોઈ એવી હજુ આત્મબુદ્ધિ થઈ નથી. કારણ કે વિદ્યાર્થીઓ જે બધા ભણતા હોય, પહેલા ધોરણમાં ભણતો એને વિદ્યાર્થી કહેવાય, 5માં ભણતો એને વિદ્યાર્થી કહેવાય, 12મા ધોરણમાં ભણતો એને વિદ્યાર્થી કહેવાય, ને પીએચડી કરતો એને વિદ્યાર્થી કહેવાય. એમ આત્મબુદ્ધિમાં પણ ઘણા બધા પ્રકાર એ હોય છે. કોઈક પહેલા ધોરણમાં હોય, કોઈક 5મા ધોરણમાં હોય, કોઈક 12મા ધોરણમાં હોય, કોઈક પીએચડી સુધી પહોંચ્યા હોય. આપણો બધાનું લક્ષ્ય આ છે કે આપણે જેવી ગુણાતીત ગુરુ હોય, જેવી એમના ગુરુમાં પ્રીતિ કરી એવી કરવાની છે. એકવાર યોગીજી મહારાજને એક હરિભક્તે પત્ર લખ્યો. એની અંદર 8-10 હરિભક્તોના નામ લખીને પછી લખ્યું, સ્વામી આ બધા હરિભક્તો તમારા વિશે જોડાયા છે ને, એવા અમે જોડાઈ શકીએ એવા આશીર્વાદ આપજો. યોગી મહારાજ આમ પત્ર વાંચ્યો ને પછી આમ ઘા કર્યો. એટલે બાજુમાં બધા બેઠા, તેમને થયું કે યોગી બાપાએ આવું શું કર્યું હશે, કે બાપા કેમ શેનો પત્ર છે? યોગી બાપા કે પત્ર લખતા જ નથી આવડતું. એટલે બધાને થયું ઉર્દુમાં લખ્યું હશે કે શું? જોયું તો ગુજરાતીમાં જ લખ્યું હતું કે બાપા આ તો વંચાય એવું છે ને. યોગી બાપા કે એમ નહીં, લખતા નથી આવડતું. કે શું લખ્યું છે? યોગી બાપા કે આમણે લખ્યું કે આ બધા હરિભક્તો અમારામાં જોડાયા છે, એમ જોડાઈ શકીએ. સ્વામી કે એ બધા ક્યાં અમારામાં જોડાયા છે? એમને તો જો અમને ઓળખ્યા છે. બધાએ પૂછ્યું સ્વામી જોડાયા કોને કહેવાય? ત્યારે યોગી બાપા કે અમે અમારા ગુરુમાં જે રીતે જોડાયા ને એને જોડાયા કહેવાય. આપણા માટે આદર્શ છે. તો આપણે બધાએ પણ એ રીતે જોડાવાનું, જે રીતે યોગીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજમાં જોડાયા, જે રીતે સ્વામી બાપા યોગી બાપામાં જોડાયા, એમ આપણે સ્વામીમાં જોડાઈ જઈએ તો પછી આધ્યાત્મિક સમસ્યાઓનું બધું સમાધાન એની અંદર આવી જાય. પણ એ જોડાણ વધે કેમ? તો જેમ લૌકિક દ્રષ્ટિએ કોઈ આપણા ઉપર ઉપકાર કર્યો હોય તો એના ઉપકારને આપણે ક્યારેય ભૂલતા નથી. એની સાથે એવી સહેજે દ્રઢ આત્મબુદ્ધિ થઈ જતી હોય છે. એમ આપણા ગુરુએ આપણા માટે જે કાંઈ કર્યું છે ને, એનો થોડો ઘણો વિચાર કરીએ ને તો પણ આપણને એમને વિશે દ્રઢ પ્રીતિ થાય એવું છે કે એમણે આપણા માટે કેટલું કર્યું. સ્વામી બાપાનો વિચાર કરીએ કે એમણે આપણા માટે શું નથી કર્યું. ઈસુ ખ્રિસ્ત માટે એવું કહેવાય છે કે ડાય ફોર અસ, કે એમના શિષ્યો માટે ઈસુ ખ્રિસ્ત મરી ગયા. જ્યારે સ્વામી બાપા માટે બોલવું હોય તો એ લિવિંગ ફોર અસ, એ આપણા માટે જીવી રહ્યા છે. બીજા માટે મરવું ને એના કરતાં બીજા માટે જીવવું ને વધારે અઘરું છે. કારણ કે બીજા માટે જીવવામાં ડગલે ને પગલે મરવું પડે, ત્યારે બીજા માટે જીવી શકાય. જો બહુ અઘરું છે, આ બોલવું સહેલું છે, પણ આ તો પ્રેક્ટિકલ કરીએ ને તો જ ખબર પડે. અમે તો શ્રાવણ મહિનામાં 1 મહિનો વિચરણ કરવાનું હોય ને તોય થાકી જઈએ. એમ થાય કે હવે અઠવાડિયું જઈને આરામ કરીએ. સ્વામીને તો ક્યારેય આરામ નહીં, સતત વિચરણ એ ચાલતો રહે છે. એ આપણને ખબર પડે. 1976ના વર્ષમાં સ્વામીએ 728 ગામોની અંદર એક જ વર્ષમાં વિચરણ કર્યું છે. એક વર્ષમાં 728 ગામમાં ફરવું, અને ખાલી મુલાકાત લઈને હાય હલ્લો કરીને જતું રહેવાનું નહીં. પધરામણીઓ કરવાની, સભા કરવાની, હરિભક્તોના પ્રશ્નો સાંભળવાના, બધાને રાજી કરવાના. એક જ વર્ષમાં 728 ગામમાં. સુરત જિલ્લાની અંદર એકવાર સ્વામી 20 દિવસમાં 90 ગામોમાં વિચરણ કરેલું. અને 1985નો તો રેકોર્ડ છે. સ્વામીનો 1983માં એટેક આવ્યો. 2 જ વર્ષ પછી 85ની સાલની અંદર સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી નિમિત્તે 20 દિવસમાં 95 ગામોમાં સ્વામી વિચરણ કર્યું. કલ્પના કરો, એક કોઈને એટેક આવે ને પછી અડધો તો એ મનથી જ ભાંગી ગયો હોય કે મને તો એટેક આવી ગયો, હવે મારાથી કાંઈ થાય નહીં. સ્વામી એટેક પછી 20 દાડામાં 95 ગામોમાં એ ફર્યા છે આપણને રાજી કરવા માટે. અને 1977નું અમેરિકાનું વિચરણ સ્વામી બાપા પોતે બોલેલા કે ન ભૂતો ન ભવિષ્યથી. પૂર્વે ક્યારે આવું વિચરણ થયું નથી ને ભવિષ્યમાં પણ ક્યારેય થશે નહીં. ખરેખર એ રિપોર્ટ વાંચીએ ને ત્યારે આપણને અનુભવ થાય કે આવું વિચરણ તો કોઈ ન કરી શકે. એ વખતે અમેરિકામાં છૂટાછવાયા હરિભક્તો, સામાન્ય પરિસ્થિતિ, અને કોકની પાસે ગાડી હોય ન હોય અને એમાં ફરવાનું. હવે છૂટાછવાયા હરિભક્તો હોય અને ગાડીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું, પણ સ્વામી ક્યારેય કંટાળ્યા નથી. એકવાર તો સ્વામી ન્યુયોર્કથી નીકળ્યા અને સીધું LA જવાનું હતું. અમેરિકાના એક છેડેથી બીજે છેડે અને બાય કાર સ્વામી નીકળ્યા. 3 હરિભક્તો રાખેલા જોડે, ડ્રાઈવર બદલાયા કરે.
અને નોન સ્ટોપ જવાનું. વચ્ચે ક્યાંક આવે તો ડિક્શનરીમાં જોવાનું અહીંયા કોઈ પટેલની અટકવાળો છે, પછી ત્યાં જઈને એનું બારણું ખખડાવવાનું ને એની વિનંતી કરવાની કે રાત પડી છે ને અમારે એક રાત રહેવું છે, રહેવા દેશો? એ જો હા પાડે તો રહેવાનું, ના પાડે તો આગળ ક્યાંક બીજી મોટેલ શોધવાની. આ પ્રકારનું વિચરણ સ્વામી 1977માં કરેલું. એકવાર સ્વામી શિકાગોથી સાન ફ્રાન્સિસ્કો ગયા. હવે એ પણ એક છેડેથી બીજે છેડે, અને એમાં સ્વામી 3 દિવસ ને 3 રાત સુધી ટ્રાવેલિંગ સ્વામીએ કર્યું. અને ત્યાં પહોંચ્યા, નાહી ધોઈ પૂજા પાઠ કરીને નાસ્તા પાણી કરીને તૈયાર થયા. પછી 3 દિવસ ને 3 રાતનો ઉજાગરો એ શું વિચાર આવે કે પથારી પાથરીને આડા પડખે થઈએ. અને સંતો બધી તૈયારી કરતા હતા, પથારીઓ પાથરી, ત્યાં હરિભક્તો આવ્યા. એ કે બાપા 2:30 વાગે 3 વાગે સભા રાખીશ. સંતો કે ભગત 3 વાગે હોય, અત્યારે 12, 12:30 તો થયા, હજી તો 3 રાત ને 3 દિવસનો ઉજાગરો, એનો થાક ઉતારવાનો, તમે 3 વાગે સભા રાખી, રાતની રાખો. ત્યારે હરિભક્તો કહ્યું કે અમારે રાતની જ રાખવી હતી, પણ રાતના એ હોલ છે ને નવરાત્રીમાં બુક થઈ ગયો છે, એટલે 3 વાગે જ મળે એમ છે, એટલે 3 વાગે સભા રાખી. સ્વામી કે આવી જઈશું અમે. સ્વામી 12:30, 1 વાગે સૂતા અને 2-2:30 વાગે ઉઠી ગયા, નાહી ધોઈને પરવાની તૈયાર થયા, 3 વાગે સભા સ્થળે પહોંચ્યા. 15 હરિભક્તો સભામાં બેઠા હતા અને સ્વામીએ સભા શરૂ કરાવી. ધૂન કીર્તન ભજન બધું શરૂ થયું અને પછી આશીર્વાદ આપ્યા સ્વામી. અને સાંજે મંદિરે આવ્યા, ઉતારે આવીને સ્વામી નિયમ ચેષ્ટા કરી ઠાકોરજી જમાડ્યા. અને પછી બધા સંતોનો એક જ વિચાર કે હવે સુઈ જ જાય, એટલે બધા પોતપોતાની રીતે ખૂણા શોધીને સુઈ ગયા. સ્વામી કે લાવો પત્રો થોડા લખીએ. હવે 3 દિવસ 3 રાતનો ઉજાગરો હોય, થાક હોય, અને પછી રાતના પત્ર લખવાનો વિચાર આવે, પણ સ્વામી કે લખીએ. એટલે સ્વામી પત્ર લખવા બેસે એટલે ધર્મચરણ સ્વામી વિનુ ભગત એમને તો બેસવું જ પડે, એટલે એ બેઠા. હવે સ્વામી સુવે નહીં ત્યાં સુધી એ વખતે સ્વામીની સેવામાં જ્ઞાનપ્રિય સ્વામી હતા, એટલે એમનાથી સુવાય નહીં. એ સામે બેઠા. સ્વામી એક પત્ર પૂરો થાય ને બીજો પૂરો થાય ને ત્રીજો, વારાફરતી ચાલુ જ રહ્યું. એમ કરતા કરતા 10 વાગ્યા, 11 વાગ્યા, 11:30 થયા, 12 વાગ્યા, પેલા બંને જણા ઝોકે ચડ્યા. અને આ બાજુ સ્વામીએ 12 વાગે કલકત્તા પૂજ્ય દેવચરણ સ્વામી પ્રગટ ભગતને એક પત્ર લખવાની શરૂઆત કરી. એની અંદર આખા વિચરણનો રિપોર્ટ લખ્યો અને છેલ્લે સ્વામીએ લખ્યું કે અત્યારે રાતના 12:30 વાગ્યા છે, જ્ઞાનપ્રિય અને વિનુ ભગત જોકા ખાય છે, કોઈની હિંમત મને સુવડાવવાની થતી નથી. તમે લોકો હોત તો મને ઝઘડીને સુવડાવે, આ લોકોની હિંમત ચાલતી નથી. એમ કરીને સ્વામીએ પત્ર જ્ઞાનપ્રિય સ્વામી ઉપર ફેંક્યો અને એકદમ ઝપકીને જાગી ગયા. અને પછી સ્વામી પત્રોનું વાઇન્ડ અપ કરીને સૂતા. કેટલો ભીડો આપણા માટે એમણે વેઠ્યો છે. આ વિચાર કરીએ કે એમને શું સ્વાર્થ છે, આટલો બધો ભીડો વેઠવાનો, પણ વિના સ્વાર્થે કેવળ આપણે સુખિયા થઈએ, આપણે રાજી થઈએ, એના માટે એમણે આવો ભીડો એ વેઠ્યો છે. આવા વિચરણમાં ક્યારે એમણે સાધનો માગ્યા નથી કે આ પ્રકારના સાધનો હોય તો જ અમે વિચરણ કરીએ. સ્વામી ગાડામાં ફર્યા, ટ્રેક્ટરમાં ફર્યા, રિક્ષામાં ફર્યા, ઘોડાગાડીમાં ફર્યા છે. આ બધા વાહનોની અંદર, બસમાં, ટ્રકમાં બધે સ્વામી ફર્યા છે. એમણે ક્યારેય વાહનોની સુવિધાઓ માગી નથી, ક્યારેય ઉતારાની સુવિધા માગી નથી. ત્યાં એ વખતે સૌરાષ્ટ્રના ગામડાઓમાં સ્વામી વિચરણ કરતા હોય તો હરિભક્તને એક જ રૂમ હોય, એમાં એ લોકો રહેતા હોય, તો સ્વામીનો ઉતારો ક્યાં આપવો? તો કે પેલી કોડ હોય, ઢોરા બાંધતો એને બહાર બાંધે અને એની ગમાણની અંદર પરાળ નાખી દે, એના ઉપર 2 રજાઈ પાથરી દે ને કે સ્વામી અહીંયા સુઈ જાઓ, તો સ્વામી ત્યાં પણ સૂતા છે. રોજિતની અંદર ધૂળવાળા ટ્રેક્ટરની અંદર પણ સ્વામી સૂતા છે અને ગરડાની અંદર રેતીના ઢગલા ઉપર ઘણીવાર સૂતા જૂના સંતોએ સ્વામીને એ જોયા છે. ક્યારે એમણે ઉતારાની સગવડતાઓ માગી નથી. કોઈ પણ પ્રકારની અગવડતાની અંદર પણ એ સ્વામી સતત વિચરતા રહ્યા છે, આપણને રાજી એ કરતા રહ્યા છે. આ તો બધી વાત થઈ પધરામણીની. બીજું એવો આપણા માટે એમનો ઉપકાર છે પત્ર લેખનનો. આજે વિચાર કરીએ કે આપણને કોઈક એક પત્ર લખે ને, હવે તો જો કે પત્રનો જમાનો જ ગયો, ટેક્સ ને ઈમેલનો જમાનો આવી ગયો, પણ આપણને કોઈક એક પત્ર લખે અને એનો જવાબ જો લખવાનો હોય ને તો સવારમાં પત્ર વાંચીએ ને પછી એમ થાય કે સાંજે જવાબ લખશું. સાંજે જવાબ લખવા બેસે ત્યારે એમ થાય કે અત્યારે ટીવીનો સારો કાર્યક્રમ આવે છે, કાલ સવાર લખશું. સવાર પાછું નોકરીની દોડધામો એમ થાય કે બપોર આવીને લખશું. એમ કરતા 2-3 દિવસ જતા રહે ને પછી એમ થાય કે હવે એ ભૂલી ગયા છે ને આપણે ભૂલી ગયા, જવા દો ને કાંઈ લખવો નથી, અને પત્ર જવાબ લખવાનો જ ભૂલી જાય. અને અહીં બેઠેલા તમામ હરિભક્તોનો અનુભવ હશે કે સ્વામી બાપાને આપણા નાના પ્રશ્ન લખ્યો હોય ને, પણ એનો જવાબ આવ્યો હોય ને આવ્યો જ હોય. દરેક હરિભક્તના ઘરે બાપાનો એકાદ પત્રની પ્રસાદી તો હશે, કારણ કે અત્યાર સુધીમાં સ્વામીએ 7 લાખથી પણ વધારે પત્રો વાંચ્યા લખ્યા છે. અને એ બધા દુઃખના પ્રશ્નો, આપણા ભાતના દુઃખો હોય ને એ બધા સ્વામી સાંભળે ને એના જવાબ એ લખવાના. ખાલી ટ્રાય કરજો, 7 લાખ વાર સહી કરજો તમારા નામની,
7 લાખ વાર, તોય થાકી જવાય. ખાલી પત્રોની અંદર સહી કરવાની હોય ને 7 લાખ વાર તોય ન કરી શકે. સ્વામી તો 7 લાખ પત્રો વાંચ્યા લખ્યા છે. એમની શ્રદ્ધાને ધન્યવાદ છે, કારણ કે એમને આપણને રાજી કરવા છે. એમનો આપણા ઉપર બહુ મોટો ઉપકાર છે. પછી પત્રનું સ્થાન લીધું ફોનને. આજે તમે બધા દૂર દૂર રહો છો, ક્યારે પત્ર લખો ને ક્યારે જવાબ આવે. કંઈક પ્રશ્ન તો સ્વામીને ફોન કરો. તમે અહીંથી દિવસે ફોન કરો, સ્વામીને તો રાત પડી હોય તો રાતના સ્વામી આપણને એમ કે 10 વાગે સ્વામી રૂમમાં જાય એટલે સૂઈ જાય, પણ રાતના 11 વાગ્યા સુધી સ્વામી દેશ પરદેશની અંદર હરિભક્તોને ફોન દ્વારા પણ માર્ગદર્શન આપતા હોય છે. તો રોજ સ્વામી ફોન દ્વારા પણ આપણને માર્ગદર્શન આપ્યું છે. એ પણ આપણા ઉપર બહુ મોટો એ ઉપકાર છે. સ્વામી આપણા સમગ્ર જીવનમાં એમણે રસ લીધો છે. આપણા પ્રશ્નોની અંદર સ્વામીએ રસ લીધો છે. આપણા સુખે સુખી ને આપણા દુઃખે દુઃખી થયા છે. આપણને ગમે તે પ્રશ્ન થાય તરત સ્વામી પાસે જઈએ કે સ્વામી શેર માટીની ખોટ છે, આશીર્વાદ આપો, એ પૂરી થાય. સ્વામી કે આ પ્રસાદીનું પાણી લઈ જાઓ, બંને જણા પીજો, અમે ભગવાનને પ્રાર્થના કરીશું, ઘરે પારણું બંધાય. અને સ્વામીના આશીર્વાદથી ઘરે પારણું બંધાય. પાછો બાપાને પત્ર લખીએ કે બાપા દીકરાનો જન્મ થયો, નામ પાડી આપો. એટલે સ્વામી પાછા નામ પાડી આપે, કોકનું તિલક ને કીર્તન ને અક્ષર ને વંદન ને બધા. એટલે આપણે પાછા રાજી થઈએ, વાહ સ્વામીએ નામ પાડ્યું. થોડો મોટો થાય સ્કૂલે ભણવા ન જતો હોય, પાછા બાપા પાસે લઈ જાય, બાપા માથે હાથ મૂકો, બરાબર ભણતો નથી. એટલે સ્વામી સમજાવે કે બરાબર ભણવું આપણે. એટલે પાછો ભણવા માંડે. ભણતા ભણતા થોડો આગળ જાય, કોલેજમાં જાય. પાછું બાપાને લખવાનું, બાપા સારી કોલેજમાં એડમિશન મળી જાય એવા આશીર્વાદ આપજો. સ્વામી કે અમે પ્રાર્થના કરીશું, મળી જશે. સારી કોલેજમાં એડમિશન મળે, સારા ટકાએ પાસ થાય કે બાપા અત્યારે મંદી બહુ છે અને ક્યાંય નોકરી મળતી નથી. સ્વામી કે અમે ભગવાનને પ્રાર્થના કરીશું, મળી જાય. સ્વામી પાસે આશીર્વાદ આપે કે નોકરીનું ઠેકાણું પડી જાય. નોકરીનું ઠેકાણું પડે ત્યારે પાછા પત્ર લખીએ કે નોકરીનું તો ઠેકાણું પડ્યું, પણ હવે છોકરીનું ઠેકાણું નથી પડતું. બાપા કે બાયોડેટા મોકલજો, ક્યાંક હશે તો ગોઠવી આપીશું. તો સ્વામી બાયોડેટા રાખે પાછા, અને આમથી આમ બધું ગોઠવી આપે. કેટલાય હરિભક્તોનો અનુભવ હશે કે એના દીકરાઓનું સ્વામીએ ગોઠવી આપ્યું હશે. પહેલા તો સ્વામી લગ્નમાં પણ જતા હરિભક્તોના ઘરે. તો સ્વામી આપણા દરેક પ્રસંગોની અંદર રસ લે. છોકરીનું ઠેકાણું પડી જાય તો પાછું એ લોકોને મનમેળ ન હોય તો પાછું કહેવાનું, બાપા ગોઠવાઈ તો ગયું પણ મનમેળ રહેતું નથી. તો સ્વામી કે પાછા એને સમજાવે તું થોડું જતું કર, થોડું ભૂલી જા, બધું કરીને પાછું રાગે પાડે. બધા છેક સુધીના પ્રશ્નોની અંદર સ્વામી રસ લે, આપણને માર્ગદર્શન આપે. દુનિયાની અંદર એક ગુરુ લઈ આવો કે જે આપણા વ્યવહારિક પ્રશ્નોની અંદર પણ રસ લઈને આપણને માર્ગદર્શન આપીને હળવા ફૂલ રાખતા હોય. દુનિયાની અંદર જ્ઞાનના પ્રવચનો કરનારા ઘણા બધા છે, પણ આપણા અંગત પ્રશ્નોની અંદર રસ લેનારા નથી. આપણા દુઃખે દુઃખી થનારા, આપણા સુખે સુખી થનારા ક્યાં છે? એકમાત્ર પ્રમુખ સ્વામી મહારાજ. આપણા દુઃખે દુઃખી થાય. 1990 સ્વામી બાપા લંડનની અંદર હતા અને એકવાર અડધી રાત્રે સ્વામી પલંગમાં બેઠા હતા. 2:30 વાગ્યા હતા લગભગ, અને પૂજ્ય નાનચરણ સ્વામી એકદમ જાગી ગયા. એમણે જોયું બાપા શું કરે છે. થોડી વાર સુતા સુતા જોતા હતા. 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, 20 મિનિટ થઈ. સ્વામી તો બેઠા બેઠા ધૂન કર્યા કરે. નાનચરણ સ્વામીની શ્રદ્ધા ખૂટી એટલે ધીરે લઈને બાપા નડ્યા. બાપા આમ ઝબકી ગયા એકદમ. મને પૂછ્યું બાપા શું કરો? સ્વામી કે ધૂન કરું છું. કે અત્યારે શેની ધૂન? સ્વામી કે દેશમાં દુષ્કાળ છે ને તો ત્યાં વરસાદ થાય ને એના માટે ધૂન કરું છું. એ કે પણ કેટલા દિવસથી? સ્વામી કે ઘણા દિવસથી કરું છું. કે કેમ બાપા રાતના? સ્વામી કે દિવસે ટાઈમ નથી મળતો ને હરિભક્તોને મળવાનું હોય એટલે રાતના જાગીને કરીએ. આશ્ચર્યની વાત તો એ છે કે સ્વામી તો લંડનની અંદર હતા, એમને કઈ ખાવાની તકલીફ નહોતી, એમને કોઈ મંદી લંડનમાં નડી નહોતી, કોઈ દુષ્કાળ નડ્યો નહોતો, છતાં પણ અડધી રાત્રે ધૂન કરે. અને દેશમાં દુષ્કાળની અંદર જે અંદર દુષ્કાળમાં સપડાયેલા છે એ બધા એ ઘસઘસાટ ઊંઘતા હતા. એક પણ પ્રસંગ એવો નહીં હોય દુષ્કાળની અંદર કોઈ અડધી રાત્રે જાગીને વરસાદ થાય એના માટે ધૂન કરી હોય. એકમાત્ર પ્રમુખ સ્વામી મહારાજ લંડનમાં બેઠા બેઠા અડધી રાત્રે ધૂન કરે દેશમાં વરસાદ થાય. આપણા દુઃખે પોતે દુઃખી એ થઈ જાય. આ આપણા ગુરુ છે, એમનું કેટલું મોટું ઋણ આપણા ઉપર કહેવાય. તો સ્વામી આપણા સુખે સુખી, આપણા દુઃખે દુઃખી થયા છે. આ તો બધી લૌકિક બાબત વાત કરી. આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ આપણો વિકાસ થાય, આપણા જીવનની અંદર ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની પુષ્ટિ થાય એના માટે કેટલું કર્યું છે. આજે સ્વામી આ સત્સંગ મંડળોની સ્થાપના કરી આપણા માટે. એક કલ્પના કરીએ કે આપણે અમેરિકામાં આવ્યા હોય અને અહીંયા અમેરિકાની અંદર સત્સંગનો છાંટો પણ ન હોય તો આપણું જીવન કેવું હોત? કેવા વ્યસન દૂષણોની અંદર આપણે એ લપડાયેલા હોત? આપણું જીવન કેવા ખોટા માર્ગે ગયેલું હોત? પણ એક સત્સંગને લઈને આપણે કેવું પવિત્ર જીવન જીવે છે. સ્વામી બાપાને આભારી છે કે એમણે અહીંયા આટલા દૂર પણ એ મંદિરો કરીને સત્સંગ મંડળો દ્વારા આપણા સત્સંગની પુષ્ટિ કરી. આજે અમેરિકાની અંદર 54 સંતોને રાખીને સ્વામી આપણા સત્સંગની વૃદ્ધિ
પમાડી રહ્યા છે. આજે સ્વામી પણ 2-5 વર્ષે એક વાર આવીને આપણને બળ આપી જાય છે. સદગુરુ સંતોને વારંવાર મોકલીને આની દ્રઢતા કરાવે છે. એ આપણા ઉપર એમનું બહુ મોટું ઋણ છે. તો સ્વામી આપણા માટે મંદિરો કર્યા છે. આજે અમેરિકાની અંદર આવા મોટા મોટા મંદિરો કરે છે. અહીંયા મોટું અક્ષરધામ બાંધે છે. પણ અક્ષરધામની અંદર સ્વામી બાપા કેટલું રહેવાના? આજે દિલ્હીની અંદર સ્વામી આટલું અક્ષરધામ બાંધ્યું, પણ ત્યાં કેટલું રોકાય? 2-3 વર્ષે જાય સ્વામી ત્યારે મહિનો રોકાય. હવે મંદિર બાંધે જ કોના માટે? આપણા માટે. તો સ્વામીની એ પણ આપણા ઉપર બહુ મોટી કરુણા છે કે એમણે આપણા માટે મંદિરો કર્યા, સંતો આપ્યા, સત્સંગ મંડળો આપ્યા. આજે સ્વામી આપણું જીવન પરિવર્તન કર્યું, એ પણ આપણા ઉપર બહુ મોટું ઋણ છે. આજે દુનિયાની અંદર જીવન બદલાવે એવા ગુરુ ક્યાં મળે? સ્વામી આપણા જીવનમાંથી વ્યસનો દૂષણો છોડાવ્યા, ખોટી કુટેવો છોડાવી અને સન્માર્ગે વાળા, એ પણ આપણા ઉપર બહુ મોટી કૃપા છે. અને સૌથી મોટું એમનું ઋણ આપણા ઉપર હોય તો એ છે કે એમણે આપણને અક્ષરધામનો કોલ આપ્યો છે કે અંતકાળે દર્શન આપીને કલ્યાણ કરીશું. આજે 184,ની યોનિમાંથી આપણને ભટકતા આવ્યા છીએ અને એમાંથી ઉગારીને ભગવાનને આપણો હાથ આપી દે, ભગવાનના હાથમાં આપણો હાથ આપે, એ કોલ સ્વામી આપણને આપ્યો છે. એ આપણા ઉપર બહુ મોટું એમનું ઋણ છે. તો એ ઋણ આપણે ક્યારેય ચૂકવી શકીએ એમ નથી. અનંત જન્મ લઈએ તો પણ એમના ઋણનો આપણે બદલો વાળી શકીએ એમ નથી.